આજે ડોક્ટર્સ ડે એવા ડોક્ટર્સો વિશે વાત કરવી છે જે સાચા અર્થમાં ધરતી પરના ભગવાનની વ્યાખ્યા ચરિતાર્થ કરે છે. ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાની સાચા અર્થમાં ધરતી પરના ભગવાન. કારણ એ મધ્યમ વર્ગના દર્દીઓ હોય, ગરીબ હોય કે પછી એમના મતે ડોક્ટરની ભૂમિકા એ સાચા અર્થમાં ડોક્ટરની ભૂમિકા પુરવાર થઈ છે. તમામ લોકો માટે સેવાકીય પ્રવૃત્તિ, ઇવન એટલું જ નહીં, ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે 24/7 ખડે પગે પોતાની અવિરત સેવા આપતા રહે છે. આજે ડૉક્ટર અનુપ ચંદાની વિશે ઘણા બધા તેઓના ગુણોના દર્શન કરવા છે કે જે અનુપ ચંદાની ડૉક્ટર એ ન કેવળ ડૉક્ટર પરંતુ દર્દીઓના પરિવારજનો પણ તેવી રીતે પણ લોકો સાથે રહે છે, તેવી રીતે પણ દર્દીઓ સાથે રહે છે. દર્દીઓની સાર સંભાળ રાખવી, દર્દીઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવું. અનેક રીતે ગોત્રી હોસ્પિટલના ન કેવળ ડૉક્ટર પરંતુ મોભી પણ કહેવાય એ ડૉક્ટર અનુપ ચંદાની ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ. તેઓએ ક્યારે સુપ્રિન્ટેન્ડન્ટ જેવું રાખ્યું જ નથી. તેઓએ તમામ વર્ગના દર્દીઓની સાચા અર્થમાં સારવાર કરી છે, સાચા અર્થમાં સેવા કરી છે. આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે વડોદરા શહેરના તમામ ડૉક્ટર્સ માટે એક પ્રેરણાદાયી કિસ્સો, એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ એટલે કે ડૉક્ટર અનુપ ચંદાની, જેઓ ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે આજે સૌ ડૉક્ટરોને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી અમે એમને શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ. હું છું આપની સાથે રવિ સિંધા. આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે આપણે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાની સાહેબ છે તેમની સાથે વાત કરીશું અને જે રીતના જે આખું ગોત્રી હોસ્પિટલને જે તેઓ ચલાવી રહ્યા છે, જે ગરીબ અને મધ્યમ વર્ગના જે દર્દીઓ અહીંયા સ્વસ્થ થવા માટે આવે છે ને તેઓ જવાબદારીપૂર્વક જે સ્વસ્થ કરીને અહીંયાથી તેઓને પાછા મોકલે છે. આપણી સાથે અનુપ ચંદાની સાહેબ છે, તેમની સાથે જ વાત કરીએ. સાહેબ, આજે ડૉક્ટર્સ ડે નિમિત્તેની ખૂબ સારી શુભકામનાઓ આપને. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સાહેબ, શું કહેશો આજે ડૉક્ટર્સ ડે નિમિત્તે દર્દીઓને સારવાર માટે તમે હર હંમેશ ખડે પગે મૂકો છો? આજે 1 જુલાઈ ડૉક્ટર્સ ડે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. આ નિમિત્તે હું મારા બધા કલીગ્સ, મારા મેડિકલ ફ્રેટર્નિટીના બધા ડૉક્ટર્સને શુભેચ્છાઓ પાઠવું છું. મેડિકલ પ્રોફેશન એક નોબલ પ્રોફેશનની જેમ ઓળખાય છે. આપણા બધા મિત્રો અહીંયા જે બી ડૉક્ટર્સ છે, સરકારી હોસ્પિટલમાં નહીં પણ પ્રાઇવેટ હોસ્પિટલ, પ્રાઇવેટ ક્લિનિક્સ, કોર્પોરેટ હોસ્પિટલ્સ, બધા નોબલ પ્રોફેશનમાં દર્દીઓને ઠીક કરવા માટે, દર્દીઓના સારવાર માટે અને દર્દીઓની સેવા માટે એ લોકો કટિબદ્ધ છે. આ નિમિત્તે મારા બધા મિત્રોને હું ફરી કહીશ કે તમારી આ નોબલ પ્રોફેશનનું ને ઢીલું ના મૂકતા અને તમે જે માટે બન્યા છો, સેવા, માનવ સેવા એ પ્રભુ સેવા જ છે. તો સેવામાં તમે જોડાઈને આપણા પ્રોફેશનનું નામ ઊંચું કરો અને જે દર્દીઓને આપણી જરૂર છે, આપણા ટેલેન્ટ, અલગ અલગ ટાઈપના ટેલેન્ટ હોય છે, એ પ્રમાણે એમની મદદ કરો. વિશેષ કરીને આ ગોત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ વિશે વાત કરીએ તો ગોત્રી GMARS મેડિકલ હોસ્પિટલ એક ટર્શરી કેર સેન્ટર છે જે GMARS મેડિકલ કોલેજ જોડે સંલગ્ન છે. આ 850 બેડની હોસ્પિટલ છે, જેમાં 90 બેડ્સ આપણા ICU બેડ્સ છે અને બાકી જનરલ બેડ્સ છે. અહીંયા આવતા દરેક દર્દીઓ કોઈ બી ભેદભાવ વગર એમની સેવા કરવામાં આવે છે. પશ્ચિમ વિસ્તાર બરોડાના અને આજુબાજુના જે બી તાલુકાઓ છે, ગામડાઓ છે, ત્યાંથી દર્દીઓ અહીંયા રિફર થતા હોય છે. ગોત્રી હોસ્પિટલની થોડી વિશેષતા વિશે જણાવું તો આજનો દિવસ એ શુભ દિવસ છે અને આ હોસ્પિટલ મેડિકલ કોલેજ જોડે જોડાયેલ હોવાથી અહીંયા આપણે બધી જ ફેસિલિટીઝ ઊભી કરેલી છે. ફેસિલિટીઝમાં જોઈએ તો પેશન્ટ જ્યારે અહીંયા આવે, કેસ કઢાવે, OPDમાં જાય, ટ્રીટમેન્ટ લે, બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવે, દાખલ થવાનું હોય તો દાખલ થાય અને ડિસ્ચાર્જ ખાલી OPD બેસિસ પર ટ્રીટમેન્ટ કરવાની તો એ થતું હોય છે. દાખલ થયા પછી એ મેડિકલ વોર્ડ છે, સર્જિકલ વોર્ડ છે, ગાયનેક વોર્ડ છે, પ્રસૂતિ વિભાગ છે, બચ્ચાઓનો વિભાગ છે, ગમે તે વિભાગ હોય એ બધામાં એમની ઇન્ડોર પેશન્ટ તરીકે સારવાર થતી હોય છે અને પછી ડિસ્ચાર્જ થઈને જતા હોય છે. ઇન્ડોર ફેસિલિટીમાં આપણા અહીંયા પેશન્ટને સવારનો નાસ્તો, 2 ટાઈમનું જમવાનું અને સાંજની ચા અને દૂધની વ્યવસ્થા કરેલ છે. બહારથી આવતા બધા દર્દીઓ જે બરોડાના બહારના હોય છે, એમના સગાઓ માટે બી આપણા અહીંયા હોસ્પિટલમાં NGO તરફથી ચલાવેલ જમવાની વ્યવસ્થા હોય છે, જેમાં સવારનું બ્રેકફાસ્ટ સગાઓ માટે હોય, બપોરનું જમવાનું અને સાંજનું જમવાનું હોય છે.
ટ્રીટમેન્ટમાં કોઈ કચાશ ના થાય એના માટે મારા ડૉક્ટર ટીમ બધા પ્રતિબદ્ધ છે. આપણા ત્યાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ યુનિટ્સ હોય છે અને યુનિટ પ્રમાણે એમના વારા ફિક્સ થયેલા હોય છે ને એ પ્રમાણે દર્દીઓ અહીંયા આવતા હોય છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટની વાત કરું તો મેડિસિન ડિપાર્ટમેન્ટથી ચાલુ કરીએ. અહીંયા સોમવારે મારે હિમોફિલિયા ક્લિનિક ચાલતું હોય, જેમાં બ્લડ રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય, ડિફેક્ટ હોય, કન્જેનાઇટલ ડિફેક્ટ હોય, કોઈ એક્વાયર્ડ ડિફેક્ટ હોય, એના વિશે સ્પેશિયલ હિમેટોલોજી બ્લડ રિલેટેડની ક્લિનિક ચાલતી હોય છે. મંગળવારે આપણા ત્યાં ડાયાબિટીસ ક્લિનિક ચાલતી હોય છે. 24 કલાક આપણા માટે અહીંયા સિનિયર સિટીઝન, જેને આપણે જીરિયાટિક કહેતા હોઈએ છીએ, એ લોકો માટે ખાસ સુવિધા ઊભી કરેલ છે. એમના માટે સેપરેટ લાઇન, સેપરેટ ઓપીડીમાં બી અલગથી જોવામાં આવે છે, એ લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે અને દવાઓ લેતી વખતે બી એ લોકોના માટે સ્પેશિયલ કેર લેવામાં આવે છે. એ સિવાય સાયકેટ્રી ડિપાર્ટમેન્ટ જોઈએ તો ત્યાં આપણું માનસિક રોગોના જે બી દર્દીઓ આવતા હોય એ ઉપરાંત સાયકેટ્રી ડિપાર્ટમેન્ટમાં ડી એડિક્શન સેન્ટર, કોઈ બી નશો થઈ ગયો એનાથી મુક્તિ મેળવવા માટેનું આપણે જે ડી એડિક્શન સેન્ટર છે એ સરકારની મુહિમ છે અને એ મુહિમ અંતર્ગત આપણે અહીંયા ડી એડિક્શન પ્રોગ્રામ ચલાવી રહ્યા છીએ. તદુપરાંત ટ્રાન્સજેન્ડર જે કહેવાય, મેલ અને ફિમેલ સિવાયના ટ્રાન્સજેન્ડર જે આપણા હોય છે એમના વિશે બી, એમના માટે બી સ્પેશિયલ સુવિધાઓ ઉપલબ્ધ કરેલ છે. હૃદય છાતી રોગ અને ટીબીચેસ ડિપાર્ટમેન્ટ જેને કહેવાય છે, ત્યાં ટીબીના દર્દીઓ અને ફેફસાની જે બી બીમારીના દર્દીઓ આવતા હોય છે એમના માટે ઓપીડી, આઈપીડી અને આઈસીયુ અલગથી ડેવલપ થયેલ છે. ઈએનટી, સ્કિન, એવા બધા ડિપાર્ટમેન્ટ્સ. ઈએનટી ડિપાર્ટમેન્ટ લઈએ તો બધી રેર ટાઈપની સર્જરી, જેમાં એક સાયલ એન્ડોસ્કોપી સર્જરી થતી હોય, આપણા જે થૂક બને છે એની ગ્રંથિનીમાં પથરી થઈ ગઈ હોય તો એને એન્ડોસ્કોપીથી કાઢવા માટેની આ સર્જરી હોય છે. એક જટિલ સર્જરી હોય છે અને એના માટે સ્પેશિયલ સ્કિલ જોઈએ છે. ગુજરાતમાં બહુ ઓછા સેન્ટર છે જ્યાં એક સર્જરી થાય છે, જેમાંથી ગોત્રી મેડિકલ કોલેજ આ એક સેન્ટર છે. અહીંયા ઈએનટીમાં કાનના ગળાના કેન્સરના દર્દીઓ આવે એમની સારવાર થતી હોય છે. સ્કિન ડિપાર્ટમેન્ટ લઈએ તો અહીંયા સ્કિન, ચામડીના રિલેટેડ જે બી રોગ હોય એની ટ્રીટમેન્ટ, તદુપરાંત થોડું કોસ્મેટિક વર્ક બી આપણે લેઝર વર્ક ચાલુ કર્યું છે. અહીંયા એક ડેન્ટલ ડિપાર્ટમેન્ટ છે જ્યાં દાંતોને લઈને જે બી સમસ્યા હોય એ બધી ની ટ્રીટમેન્ટ થતી હોય છે. ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ છે, જે આપણું ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ છે, એક એક્સ્ટ્રા સેવા આપણે ઊભી કરેલી હોય છે, કરેલી છે, જે આપણા ઓપીડીના પેશન્ટ્સ અને સાંજે જે દાખલ થયેલા હોય એવા પેશન્ટ્સને આપણે એને સેવા આપતા હોય છે. એ સિવાય ઓફથેલ ડિપાર્ટમેન્ટ અને એવા ઘણા ડિપાર્ટમેન્ટ્સ છે જે અહીંયા સારું કામ કરી રહ્યા છે. એમાં સર્જરી, ગાયનેક એવા ડિપાર્ટમેન્ટ્સ છે જ્યાં લેપ્રોસ્કોપી સર્જરીઝ, કેન્સરની સર્જરીઝ, એન્ડોસ્કોપી ફેસિલિટી, એ બધું આપણે અહીંયા ડેવલપ કર્યું છે. આજના દિવસે આમ જનતા માટે એક મેસેજ આપવા માગું છું કે સરકારે માતા અને નવજાત શિશુ માટે ખૂબ જ સારું કામ કર્યું છે. એમના અંતર્ગત JSSKની જે સુવિધા આપેલી છે એના અંતર્ગત આપણા ગોત્રી હોસ્પિટલમાં બધા માતાઓ, જે સગર્ભા માતા હોય છે અને નવજાત શિશુ હોય જે બહારથી જન્મેલા હોય પર અહીંયા આવેલા હોય, એમના માટે ટ્રીટમેન્ટ મફત હોય છે સાવ, અને એમનું સ્પેશિયલ કેર રાખવામાં આવે છે. જી સાહેબ, આ તો થઈ આપણે જે સુવિધાની વાત, જે દર્દીઓને જે સારવાર માટે આવતા હોય છે તેઓ માટેની વાત. સરકારી સુવિધાઓ સાહેબ અહીંયા કઈ કઈ ઉપલબ્ધ છે? સરકાર તરફથી વારે ઘડી આવતી બધી સ્કીમ્સ છે, જેમ કે મેં તમને કીધું ડાયાબિટીસ માટે સ્પેશિયલ કેર હોય, એમના માટે જે બી બ્લડ ટેસ્ટ થતા હોય એ આપણે અહીંયા થતા હોય છે. બ્લડ રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય છે, જેમ મેં અમને કીધું કે મધર્સ અને ન્યૂબોર્ન બેબીઝ, સગર્ભા સ્ત્રીઓ અને નવજાત શિશુ માટે આપણે JSSK સ્કીમ છે. એ ઉપરાંત ડી એડિક્શન સેન્ટર, જેની વિશે મેં ઉલ્લેખ કર્યો, એવી બધી ઘણી બધી સ્કીમ્સ છે જે આપણા ત્યાં થતી હોય છે. સૌથી આજના દિવસનું એક મારું રિક્વેસ્ટ છે કે GMERS ગોત્રી હોસ્પિટલમાં બી PMJY અંતર્ગત બધી સર્જરીઝ થતી હોય છે. તો આપ સૌ દર્દી જેમની પાસે PMJY કાર્ડ હોય તો એ ગોત્રીમાં આવીને PMJY કાર્ડના અંતર્ગત સર્જરીઓ કે ટ્રીટમેન્ટ લઈ શકે છે. અને જે પેશન્ટ પાસે PMJY કાર્ડ ના હોય એ લોકો બી આ PMJY કાર્ડ બનાવી લે તો એ આપણા સૌ માટે સારું છે, બેનિફિટ છે. સરકારે આજે આટલી બધી ફેસિલિટીઝ આપી છે તો PMJY કાર્ડ અંતર્ગત 5 લાખ રૂપીઝ પર ફેમિલી, એક ફેમિલી દીઠ 5 લાખ રૂપિયાની જોગવાઈ કરેલી છે. તો એ બધું ટ્રીટમેન્ટ સાવ મફત થઈ શકે છે. બીજું એક પબ્લિક માટે એક બીજી અગત્યની માહિતી શેર કરવા માગું છું. આભા કાર્ડ, જે આપણો એક હેલ્થ કાર્ડની જેમ સરકારે એક મુહિમ ઉપાડી છે કે બધા
નાગરિકો, ભારતના નાગરિકોએ આભા કાર્ડ જનરેટ કરવું પડે. આભા કાર્ડ એક હેલ્થ કાર્ડની જેમ કામ કરશે અને આપણી બધી હેલ્થ રિલેટેડ માહિતી એ આભા કાર્ડ થ્રુ આપણને પોર્ટલમાં મળી શકશે. તો સૌ નાગરિકને વિનંતી છે કે પોતાનું આભા રજિસ્ટ્રેશન અવશ્ય કરાવે અને જ્યારે આભા રજિસ્ટ્રેશન કરાવીને કોઈ બી હોસ્પિટલમાં સારવાર લેવા જશે તો એમને એ રીતેની એક્સ્ટ્રા ફેસિલિટી મળી શકશે. જી સાહેબ, દર્દીઓની સારવાર સાથે સાથે આખા હોસ્પિટલની પણ તમે કેર લઈ રહ્યા છો. આખું મેનેજમેન્ટ કેવી રીતના કરી રહ્યા છો સાહેબ? આપ સૌ જાણો છો કે આ એક 850 બેડની મોટી હોસ્પિટલ છે, ટર્શરી કેર સેન્ટર કહેવાય છે. અહીંયા દરરોજના 1500થી 1600 પેશન્ટ ઓપીડીમાં આવતા હોય છે, જેમની જોડે એમના સગાઓ, એટલે કુલ મિલાઈને લગભગ 5,000થી 6,000 લોકોનું આવન જાવન હોય છે. આટલું બધું મૂવમેન્ટ હોવા છતાં આપણે પેશન્ટ્સ માટે જે જરૂરી સાફ સફાઈ, જે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવાની હોય એની ખાસ અહીંયા તકેદારી લેવામાં આવે છે. સાફ સફાઈ માટે ખૂબ જ ઇન્સ્ટ્રક્શન્સ જે હોય, આપણે ક્લિયરલી મારા સફાઈ કર્મચારીઓને, મારા જે હેલ્થ રિલેટેડ વર્કર્સ છે બધાને સ્ટ્રિક્ટલી ઇન્સ્ટ્રક્શન આપેલા છે. મારા નર્સિસને સ્ટ્રિક્ટલી ઇન્સ્ટ્રક્શન આપેલા છે કે પેશન્ટ અહીંયા આવે તો એને સાફ ટોયલેટ મળે, સાફ પરિસર મળે અને પેશન્ટ અહીંયા આવ્યા પછી ખુશ થઈને અહીંયા સારવાર લઈ શકે અને સારવાર લીધા પછી વોર્ડમાં એને જે સુવિધાઓ મળતી હોય, જે સાફ સફાઈ જોવા મળે, એનાથી એ અહીંયાથી પોઝિટિવ ન્યૂઝ, પોઝિટિવ વાઇબ્સ લઈ જાય અને આપ સૌનો આભાર માનતો જાય કે તમે એમની ખૂબ ખૂબ સારી સેવા કરી. આટલી મોટી હોસ્પિટલ ચલાવવું એના માટે મારા જે સહકર્મીઓ છે, મારા મેડિકલ ઓફિસર, મારા નર્સિંગ સ્ટાફ, મારા સફાઈ કર્મચારીઓ, બીજા વોર્ડ હેલ્પર્સ, એ બધાનો હું આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકો મને આ કામ કરવા માટે ખૂબ જ સહાય છે અને એ લોકોના પરિબળના લીધે જ આ બધું શક્ય બની રહ્યું છે. એઝ અ ટીમ GMERS મેડિકલ કોલેજ ગોત્રી એ પેશન્ટની સેવા માટે પ્રતિબદ્ધ છે અને એ બધા તરફથી હું આની વાતની ખાતરી લઉં છું અને આજના દિવસે હું બધાને થેન્ક યુ કહું છું, બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકોએ મને આ હાસિલ કરવા માટે ખૂબ ખૂબ મદદ કરી છે. જી સાહેબ, હવે તો PM પોસ્ટમોર્ટમ વિભાગનો પણ ઉમેરો થઈ ગયો છે, એ પણ એક સુવિધાઓ પણ મળવા લાગી છે સાહેબ. પોસ્ટમોર્ટમ એક દરેક મેડિકલ કોલેજની એક ઇનબિલ્ટ ફેસિલિટી હોય છે. આપણને આજે સરકારશ્રી તરફથી આ પોસ્ટમોર્ટમ કરવાની મંજૂરી મળેલ છે, જેમાં આપણા હેલ્થ મિનિસ્ટર, આપણા હેલ્થ સેક્રેટરી, અહીંયાના લોકલ ધારાસભ્ય એમના અને MLAs વગેરે બધાનું ખૂબ ખૂબ સપોર્ટ રહ્યો. એમ બધાને આ નિમિત્તે હું ખૂબ આભાર માનું છું કે આ ફેસિલિટી આપણે ત્યાં ચાલુ થઈ ગઈ છે. અત્યાર સુધી બરોડા સિટીમાં બધા પોસ્ટમોર્ટમ આપણા ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં થતા હતા. હવે એમના ઉપર બી ભાર વધારે હતો, એ ભાર આજે શેર થઈ જશે અને આપણે GMERS મેડિકલ કોલેજમાં હવેથી પોસ્ટમોર્ટમ રેગ્યુલર થવા માગશે. એટલે પોસ્ટમોર્ટમ થયાથી બેઝિકલી એ પબ્લિક સેવા જ છે. આજે આટલા બધા મેડિકો લીગલ કેસીસ થતા હોય છે, તો જેનું નિવારણ લાવવા માટે આ સેવા ખૂબ જ આવશ્યક હોય છે. તો એ ફેસિલિટી બી હવેથી GMERS મેડિકલ કોલેજમાં ઉપલબ્ધ રહેશે. અમે પણ જોયું છે કે અડધી રાતે પણ ઇમરજન્સી કંઈ કામ હોય તો તમે રાત્રે પણ અહીંયા આવી જાઓ છો. પેશન્ટ સેવા માટે હું અહીંયા આવ્યો છું, એના માટે જ મને અહીંયા એપોઇન્ટ કરવામાં આવ્યા છે અને દેટ ઇઝ ધ પ્રાઇમરી ડ્યુટી ઓફ એવરી ડૉક્ટર. આજે હું કે કોઈ બી હશે, આ સેવા માટે બધા પ્રતિબદ્ધ છે. અમારી એક એમરજન્સી બ્રાન્ચ છે, હું એનેસ્થેસિયા બ્રાન્ચમાંથી છું અને એનેસ્થેસિયા બ્રાન્ચ એક એમરજન્સી બ્રાન્ચ હોય છે. અમારે એનેસ્થેસિયા OT સિવાય ICUs અને બધામાં બી સેવા આપવાની હોય છે અને આવું કંઈ બી ઇસ્યુ થાય, પેશન્ટ રિલેટેડ ઇસ્યુ હોય કે સિવિલ વર્ક રિલેટેડ ઇસ્યુ હોય કે ઇલેક્ટ્રિક વર્ક રિલેટેડ ઇસ્યુ હોય, જ્યાં પેશન્ટની ફેસિલિટીમાં કંઈ કોમ્પ્રોમાઇઝ થવાનું હોય તો એના માટે એવું આગળ ના થઈ શકે એ ખાસ જોવાની જવાબદારી અમે સૌની અહીંયા હોય છે અને હું ખાતરી આપું છું કે જેટલું થઈ શકે પેશન્ટ ફ્રેન્ડલી એટમોસ્ફિયર રહેશે અને પેશન્ટની સુવિધામાં કોઈ કચાશ નહીં રહે.